નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। નખત્રાણાની બાજુના સણોસરા, રાપર, રોહાની વાડી વિસ્તારમાં નંદી ઉપર કોઈએ એસિડ ફેંકતા નંદી ગંભીર હાલતમાં। જીવદયા પ્રેમીઓએ સારવાર માટે કાર્યવાહી કરી પોલીસ ફરિયાદની તજવીજ। નખત્રાણા તાલુકાના ગામ સણોસરા, રામપર, રોહાના વાડી વિસ્તારમાં 15 દિવસ પહેલા આ પીઢ ગૌવંશ નંદી પર એસિડ ફેંકવામાં આવેલું હતું અને એમાં જીવાત પેસી જતા ત્યાં ગૌ જીવદયા પ્રેમીઓ તાત્કાલિક અસરથી ઇમરજન્સીમાં ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિ સ્થાપિત ટ્રસ્ટ સંચાલિત એમ્બ્યુલન્સ વાનના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી મદદ માંગી હતી અને ભુજ ગૌ સેવા સમિતિ દ્વારા જરા પણ વિલંબ કર્યા વગર તરત જ એમ્બ્યુલન્સ વાન મારફતે ટીમ લઈ ઘટના સ્થળે પહોંચી સ્થળ પર સારવાર કરી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ વાનમાં ભુજ લઈ આવી મુન્દ્રા રોડ પર આવેલા જૈન સેવા મંડળ દ્વારા સંચાલિત શ્રી સુપાર્શ્વ કરુણાધામ પશુ ચિકિત્સાલય ખાતે પહોંચાડી નવજીવન આપ્યું છે। પણ સાથે સાથે આ તમામ ગૌસેવકો અને જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે આ વિસ્તારમાંના તમામ જીવદયા પ્રેમીઓમાં આ ક્રૂરતાપૂર્વકની નરાધમી કૃત્ય કરનાર પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ સાથે પણ કડક કાર્યવાહી થાય એ દિશામાં કલમો હેઠળ ગુનો નોંધાવવા પગલાઓ લેવામાં આવી રહ્યા છે એવું ગૌ જીવદયા પ્રેમીઓએ જણાવ્યું છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 10 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।